ચાલો દોસ્તો, પરીક્ષા નજીક છે અને આજે આપણે જ્વારભાટા ઊર્જાનો ટોપિક એકદમ પાક્કો કરી લઈશું. બહુ જ સરળ રીતે સમજીશું. ચાલો શરૂ કરીએ. તમે ક્યારે વિચાર્યું છે કે દરિયામાં જે ભરતી ઓટ આવે છે, જે પાણી ઉપર નીચે થાય છે, શું આપણે એમાંથી વીજળી બનાવી શકીએ? હા, બિલકુલ બનાવી શકીએ. અને આજે આપણે એ જ ટેકનોલોજીને સમજીશું, ખાસ કરીને પરીક્ષામાં કેવી રીતે લખવું એ દૃષ્ટિકોણથી. આ વિષયની સમજૂતી તમારા માટે તૈયાર કરી છે મેં, એટલે કે જગદીશ પાટણકરે. તો આજે આપણે શું જોવાના છીએ? પહેલાં તો જ્વારભાટા ઊર્જા એટલે શું, પછી એની પાછળનું સાયન્સ શું છે, ટાઇડલ બેરેજ જે સૌથી મહત્વનું છે એ કઈ રીતે કામ કરે છે, એના બીજા કયા પ્રકારો છે, એના ફાયદા ગેરફાયદા, અને છેલ્લે એક મસ્ત ક્વિઝ, પરીક્ષા માટેનું ફટાફટ રિવિઝન. ચાલો તારે શરૂ કરીએ. ચાલો આવી જઈએ આપણા પહેલા મુદ્દા પર. જ્વારભાટા ઊર્જા એટલે શું? પરીક્ષા માટે આની વ્યાખ્યા બહુ જ મહત્વની છે, તો ધ્યાનથી સાંભળજો. જુઓ, એકદમ સરળ ભાષામાં કહીએ તો જ્વારભાટા ઊર્જા એટલે દરિયાના પાણીમાં જે કુદરતી રીતે ભરતી અને ઓટ આવે છે ને, એમાંથી મળતી એનર્જી. અને આ બધું શાના કારણે થાય છે? ચંદ્ર અને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને લીધે. પરીક્ષા માટે આ ત્રણ શબ્દો ગોખી જ લેજો: ચંદ્ર, સૂર્ય અને ગુરુત્વાકર્ષણ બળ. બસ આટલું લખશો એટલે માર્ક્સ પાક્કા. સારું, વ્યાખ્યા તો સમજાઈ ગઈ, પણ આ ભરતી ઓટ આવે છે કઈ રીતે? એની પાછળનું ફિઝિક્સ શું છે? ચાલો એને સમજીએ. વિજ્ઞાન ખરેખર બહુ સિમ્પલ છે. ચંદ્ર, જે આપણો ઉપગ્રહ છે, એનામાં ગુરુત્વાકર્ષણ શક્તિ છે. એ શક્તિ દરિયાના પાણીને પોતાની તરફ ખેંચે છે. આ ખેંચાણના કારણે પાણીમાં એક જાતનો ઉભાર કે ફુગાવો આવે છે. બસ આ જ છે હાઈ ટાઇડ, એટલે કે ભરતી. હવે પૃથ્વી તો ગોળ ફરે છે, એટલે કિનારાના વિસ્તારો આ ઉભારમાંથી પસાર થાય અને પછી બહાર નીકળે. જ્યારે બહાર નીકળે ત્યારે આવે લો ટાઇડ, એટલે કે ઓટ. અને આ પ્રક્રિયા સતત ચાલ્યા જ કરે છે. મતલબ કે આપણને ક્યારે ન ખૂટે એવો એનર્જીનો સોર્સ મળી ગયો. હવે આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક: ટાઇડલ બેરેજ કઈ રીતે કામ કરે છે. દોસ્તો, પરીક્ષામાં આનો ડાયાગ્રામ અને વર્કિંગ પૂછવાના ચાન્સ સૌથી વધારે છે, તો અહીંયા ખાસ ધ્યાન આપજો. ચાલો આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું સ્ટેપ: જ્યારે દરિયામાં ભરતી આવે એટલે કે હાઈ ટાઇડ, ત્યારે આપણે બેરેજના દરવાજા, જેને સ્લુઇસ ગેટ્સ કહેવાય, એ ખોલી નાખીએ છીએ. એટલે બધું પાણી અંદર એક મોટા બેસિનમાં ભરાઈ જાય. બીજું સ્ટેપ: જેવું બેસિન આખું ભરાઈ જાય એટલે તરત જ ગેટ્સ બંધ કરી દેવાના. હવે આપણી પાસે ઊંચા લેવલ પર ઘણું બધું પાણી જમા થઈ ગયું. ત્રીજું સ્ટેપ: હવે રાહ જોવાની લો ટાઇડની. જેવી ઓટ આવશે એટલે બહાર દરિયાનું લેવલ નીચું જતું રહેશે અને અંદર બેસિનમાં પાણીનું લેવલ ઊંચું રહેશે. એક હાઇટનો તફાવત બની ગયો. ચોથું સ્ટેપ, અને આ જ છે મેઇન કામ. હવે આપણે બેસિનમાં ભરેલા પાણીને એક ટર્બાઇનમાંથી પસાર કરીને દરિયામાં પાછું જવા દઈએ છીએ. અને છેલ્લું પાંચમું સ્ટેપ: જેવું પાણી ટર્બાઇનમાંથી પસાર થશે, ટર્બાઇન ગોળ ફરશે અને એની સાથે જોડેલું જનરેટર પણ ફરશે. અને બસ વીજળી બની ગઈ. છે ને એકદમ સરળ? તો આપણે બેરેજ સિસ્ટમ તો જોઈ લીધી, પણ શું આ એક જ રીત છે? ના. મુખ્યત્વે 3 પ્રકારની સિસ્ટમ્સ હોય છે: બેરેજ, સ્ટ્રીમ અને લગૂન. ચાલો ફટાફટ આ ત્રણેય વચ્ચેનો તફાવત સમજી લઈએ. અહીંયા તમે જુઓ, ત્રણેયની સરખામણી બહુ સરસ રીતે આપી છે. ટાઇડલ બેરેજ, જે આપણે હમણાં જ સમજ્યા, એક મોટા ડેમ જેવું છે. પછી આવે છે ટાઇડલ સ્ટ્રીમ જનરેટર. આ તો જાણે પાણીની અંદરની પવનચક્કી. જ્યાં પાણીનો પ્રવાહ બહુ તેજ હોય ત્યાં એને મૂકી દેવાય. અને ત્રીજું છે ટાઇડલ લગૂન, જેમાં એક આખું કૃત્રિમ તળાવ જેવું બનાવવામાં આવે છે. પણ યાદ રાખજો, પરીક્ષા માટે સૌથી મહત્વનું કયું? હા, બરાબર, ટાઇડલ બેરેજ, કારણ કે એ સૌથી કોમન મેથડ છે. સારું, ટેકનોલોજી તો સમજી લીધી, પણ શું એ ખરેખર ફાયદાકારક છે? ચાલો એના ફાયદા, ગેરફાયદા અને રિયલ વર્લ્ડમાં એનો ઉપયોગ ક્યાં થાય છે એના પર એક નજર નાખીએ. પરીક્ષામાં ઘણીવાર ફાયદા ગેરફાયદાનો સવાલ પૂછાય છે, તો ચાલો જોઈએ. સૌથી મોટો ફાયદો એ છે કે આ રિન્યુએબલ એનર્જી છે અને એમાં બિલકુલ પ્રદૂષણ નથી થતું. અને સૌથી મજાની વાત એ છે કે આપણને પહેલેથી જ ખબર હોય છે કે ક્યારે ભરતી આવશે અને ક્યારે ઓટ, એટલે કે આ બહુ જ પ્રિડિક્ટેબલ છે. પણ સામે ગેરફાયદા પણ છે. શરૂઆતમાં પ્લાન્ટ બનાવવાનો ખર્ચો બહુ જ વધારે આવે છે. બીજું, તમે આને ગમે ત્યાં નથી બનાવી શકતા, એના માટે ખાસ જગ્યા જોઈએ. અને હા, દરિયાઈ જીવો પર એની ખરાબ અસર પડી શકે છે. તો આ પોઈન્ટ્સ બરાબર યાદ રાખી લેજો. તો આનો ઉપયોગ ક્યાં થાય છે?
મોટાભાગે તો મોટા સ્કેલ પર વીજળી બનાવવા માટે, ખાસ કરીને દરિયાકાંઠાના ગામડાઓ કે પછી દૂરના ટાપુઓ જ્યાં વીજળી પહોંચાડવી મુશ્કેલ હોય ત્યાં આ ટેકનોલોજી બહુ કામમાં આવે છે. જો રિયલ લાઈફ એક્ઝામ્પલ જોવા હોય તો ફ્રાન્સમાં લા રેન્સ ટાઇડલ પાવર સ્ટેશન બહુ જ પ્રખ્યાત છે અને યુકેમાં પણ આના પર મોટા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. ચાલો, અત્યાર સુધી જે પણ ભણ્યા એને ટેસ્ટ કરવાનો સમય આવી ગયો છે. એક નાનકડી ક્વિક ફાયર ક્વિઝ. રેડી છો ને બધા? પહેલો સવાલ: ભરતી આવવા પાછળ કયા બે મોટા અવકાશી પદાર્થો જવાબદાર છે? વિચારો અને સાચો જવાબ છે ચંદ્ર અને સૂર્ય. બરાબર ને? બીજો સવાલ: આપણે 3 સિસ્ટમ જોઈ, એમાંથી સૌથી કોમન, સૌથી સામાન્ય પ્રકાર કયો છે? હમણાં જ વાત કરી હતી, યાદ આવ્યું? હા, એ છે ટાઇડલ બેરેજ. અને હવે છેલ્લો સવાલ થોડો ટ્રિકી છે. ટાઇડલ બેરેજમાં વીજળી ખરેખર ક્યારે બને છે? ભરતી આવે ત્યારે કે ઓટ જાય ત્યારે? થોડું વિચારજો. અને જવાબ છે ઓટ વખતે. જ્યારે પેલું ભરેલું પાણી બહાર નીકળે છે ને ત્યારે ટર્બાઇન ફરે છે. અને છેલ્લે મારી તરફથી એક ગોલ્ડન ટિપ. પરીક્ષામાં પૂરા માર્ક્સ જોઈતા હોય તો ટાઇડલ બેરેજનો એકદમ સુઘડ, સરસ લેબલિંગ સાથેનો ડાયાગ્રામ દોરવાની પ્રેક્ટિસ કરી જ લેજો. આનાથી તમને પૂરેપૂરા માર્ક્સ મળશે, ગેરંટી. તો દોસ્તો, આશા રાખું છું કે જ્વારભાટા ઉર્જાનો આખો કોન્સેપ્ટ હવે તમારા મગજમાં એકદમ ક્લિયર થઈ ગયો હશે. જો તમને આ માહિતી ગમી હોય અને મદદરૂપ લાગી હોય તો અમારી ચેનલ ધ સિલેબસને લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે પછીના ટોપિક સાથે. ત્યાં સુધી વાંચતા રહો.